પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. આપ સર્વને સવારની સલામ. ફરીવાર પ્રભુએ આપણને આ સુંદર સમય તેમનું પવિત્ર અને રૂડું નામ લેવાના માટે આપણને આપ્યો છે. તેમનું ભજન કરવાને માટે, તેમની સ્તુતિ કરવાને માટે, તેમની આરાધના કરવાને માટે આ સુંદર સમય પ્રભુએ આપ્યો છે. હાલેલુયા. તેઓનું સુંદર વચન આપણી પાસે છે. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા. When the Lord has seen, જ્યારે પ્રભુએ જોયું છે ત્યારે બીએ નહીં, ગભરાઈએ નહીં. પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. કેમ કે જે તે બાબતો તમારા જીવનમાં કષ્ટરૂપી છે, જયા વગર હવે રહેવાની નથી. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. પ્રભુએ આપણને જીવન આપ્યું છે, આજનો દિવસ આપ્યો છે અને બધું જ નવું આપ્યું છે. કાલ એ પૂરી થઈ ગઈ છે, દુઃખ એ પૂરું થઈ ગયું છે. કેમ કે પ્રભુનું વચન તો કહે છે, દાડાને સારો દાડાનો દુઃખ બસ છે. હાલેલુયા. પ્રભુ તેમના વચનોમાં કહે છે કે મેં તારા પાપ મેઘની પેઠે દૂર કરી દીધા છે. હાલેલુયા. પ્રભુએ આજે સવારે પણ આપણને એક ફ્રેશ દિવસ, જેમાં આપણે તેમની પાછળ ફરી એકવાર શરૂઆત કરી શકીએ ચાલવાના માટે. ફરી એક શરૂઆત આપણે કરી શકીએ, નવું બળ પ્રાપ્ત કરી શકીએ. જે બાબતો ઈશ્વરને ન ગમતી હોય તેને છોડવાને માટે ફરીને એકવાર આજે સવારમાં આપણને આ સુંદર તક મળી છે. ત્યારે મિત્રો, આપણે આ તકને ઝડપી લઈએ અને વિશ્વાસ સાથે આપણા જીવનોમાં પ્રાર્થના સહિત આપણે આગળ વધીએ. હાલેલુયા. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક બાબતો માટે, દરેક જરૂરિયાત માટે, દરેક માંદગીઓ માટે કે દરેક ચિંતાદાયક બાબતોને માટે પ્રાર્થના કરીએ. જોકે બાઇબલ સુવાર્તા સ્પષ્ટ આપણને ના શીખવાડે છે ચિંતા કરવી નહીં, પણ મનુષ્ય સ્વભાવ તરીકે ઘણીવાર આપણી પ્રમાણે બનેલું આપણા જીવનમાં જોઈએ છે. સમુએલ ને દેવ કહે છે, ક્યાં સુધી તું સાઉલને માટે રડીશ, દુખી રહીશ? મેં એને ના પસંદ કર્યો છે. કે છે તું જા યસાઈના દીકરાની પાસે અને જઈને તેનો અભિષેક કર. કે છે દાઉદ સાંભળે, અરે ક્ષમા કરજો, સાઉલ સાંભળે તો કે મને મારી નાખશે. એને પણ એના મનમાં જાણે ચિંતા થઈ. પણ દેવ કહે છે તું જા લેવો જા. ને દેવ એને કહે છે તું જા અને કહેજે બધા શુદ્ધ થઈને મારી સાથે તમે યજ્ઞમાં બેસો. હાલેલુયા. યજ્ઞ કરવાને માટે આવ્યો છું. દેવ રસ્તો બતાવે છે. માણસના મનમાં પરિસ્થિતિઓ પ્રમાણે ઘણી બધી બાબતો આપણા જીવનમાં જે ખરેખર નથી બનવાની એ બાબતોથી આપણે બીએ છે. અને એ બીક કે ચિંતા કે ડર, જેના દ્વારા શૈતાન તમને ને મને વધારે ડરાવે છે, વધારે બીવડાવે છે. પ્રભુએ તો કહ્યું છે કે તમારા માથાના નિમાણા પણ ગળેલા છે. તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. જે કોઈ તમને અડે છે એ મારી આંખની કીકીને અડે છે.
તમને કોઈ જીતી શકશે નહીં. પ્રભુના વચનોમાં આપણે જોઈએ, પવિત્ર શાસ્ત્રમાં તો ઘણું બધું આપણને વાંચવા મળે છે. પ્રભુ કહે છે, તમને હું એવું મોં આપીશ, તમારી સામે કોઈ ઉભો નહીં રહી શકે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાચે જ મિત્રો, આપણી પરિસ્થિતિમાં પ્રાર્થના કરીએ, વિશ્વાસ સાથે આગળ વધીએ. એક વખત બહુ જૂની વાત છે, તમે પણ જાણતા હશો, પણ આ પ્રસંગમાં અત્યારે બોલવા જે બાબતો જઈ રહ્યું છે એમાં મદદરૂપ બનશે આપણા વિશ્વાસને માટે. વરસાદ ન પડવાનો હોવાને કારણે કેટલાક વિશ્વાસી ભાઈ બહેનો એક નાની ટેકરી પર જઈને કે પ્રાર્થના કરીએ, બધા ભેગા મળીને ખુલ્લી જગ્યા પર ઘણા બધા લોકો ભેગા મળીને, કદાચ કોઈ મકાનમાં બેસી ના શકીએ, ઘણા બધા લોકોનું મોટું ટોળું પ્રાર્થના માટે આવ્યું. એમાં એક નાનો દીકરો પણ હતો, એના હાથમાં છત્રી હતી. માતાએ પૂછ્યું, બેટા છત્રી કેમ લઈને આવ્યો? કે મમ્મી, આપણે વરસાદ પડે એના માટે પ્રાર્થના કરવાના માટે જઈ રહ્યા છે, તો વરસાદ પડશે તો આપણે પલળી નહીં જઈએ, એટલે મેં છત્રી લીધી છે. પ્રેઝ ધ લોર્ડ. અને હું ઘણી વાર કહું છું કે પ્રાર્થના કર્યા પછી આપણા મુખનો હાવભાવ બદલાઈ જવો જોઈએ. પ્રાર્થના કર્યા પછી પણ જો આપણું વાતાવરણ ન બદલાતું હોય, આપણી ચિંતા હોય એની એ જ હોય, આપણે તો પણ રડ્યા કરતા હોય, તો જાણે કે પ્રાર્થના કરીને પણ આપણે બધું પ્રભુને આપીને પણ પાછું જાણે બધું લઈ લીધું છે. આ વાત પણ મેં ઘણી વાર કરી હશે. એક માણસ ભર બપોરે માથા પર પોટલું લઈને ઊભો હતો. એક સુંદર ગાડી ત્યાંથી પસાર થઈ. પેલા ભાઈને તેને જોઈને દયા આવી, તેમણે ઊભી રાખીને કહ્યું, તમારે ક્યાં જવું છે? એમણે બીજી કહ્યું, મને બીજી આગળની ચોકડી પર જવું છે. એમણે કહ્યું, બેસી જાઓ ગાડીમાં, હું તમને ઉતારી દઈશ. તેઓ ભાઈ બેઠા. થોડીક આગળ ગયા પછી તેમણે જોયું એમના કાચની અંદર કે પેલા ભાઈ માથા પર પોટલું રાખીને બેઠા હતા. અને તેઓ ગાડી ચલાવતા હસ્યા અને કહ્યું કે જો તમને વાંધો ના હોય તો તમારું આ પોટલું બાજુની જગ્યા પર મૂકી દો, એટલે થોડી વાર તમે આરામથી બેસી શકો. જ્યારે ઉતરો પાછા જાઓ ત્યારે તમે એને માથા પર લઈ લેજો. આપણે પણ પ્રભુની પાસે જઈએ છીએ, પણ એ બધું મગજ પર પાછું ભરેલી ગ્લાસે જઈએ છે અને ભરેલું લઈને પાછું, કશું અંદર ઉમેરાતું નથી. પ્રભુની આગળ ખાલી થઈએ. જો પ્રભુને બધું સોંપી દીધું છે, પ્રભુને આપી દઈએ છે, જે તે દુઃખ છે, જે તકલીફ છે, જે મુશ્કેલી છે, હાલેલુયા, પછી તમે જુઓ પ્રભુ કેવા મહાન ઈશ્વર છે. અને જેમ ગીત શાસ્ત્ર 34માં આપણે વાંચીએ છીએ કે અનુભવ કરો ને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમીને પ્રભુ એક વિશ્વાસ સાથે અમે આગળ વધીએ છીએ. પ્રભુ, અમારી જોડે રહેજો, અમારી સાથે રહેજો. અને પ્રભુ, આ સુંદર દિવસને માટે આભાર માનતા, સ્તુતિ કરતા તમને વિનંતી કરીએ છીએ કે તમારી ઈચ્છા જે પ્રમાણે છે કે અમે આ દિવસને પસાર કરીએ, એવી જ પ્રમાણે
એવી રીતના, એવી જ રીતે, એ જ પ્રમાણે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે આજના દિવસને અમે પૂરો કરીએ, આગળ વધીએ અને પ્રભુ આખા દિવસ દરમિયાન કેવળ તમને એકલાને જ માન અને મહિમા મળો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ આ દિવસમાં આગળ વધીએ છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, આ નાની સંગતમાં પ્રભુ ઓડિયો દ્વારા પ્રભુ પિતા જે તે માધ્યમથી તેઓ તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રભુ તમારો જમણો હાથ પ્રભુ તેઓના પર રાખો, દરેકને નવો અને તાજો અભિષેક આપો, નવો સ્પર્શ આપો પ્રભુ પિતા, તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ, અને દરેક ભૂલ પાપ ગુનાઓ જે અમારાથી જાણી જોઈને યા પ્રભુ જે તે પરિસ્થિતિમાં થયા છે પ્રભુ એને માફ કરો. અમારામાં ફરી એકવાર તમારો મહિમા ચારે તરફ દેખાય એવું થવા દો. અમે નહીં પણ પ્રભુ તમે અમારામાં આગળ વધો પ્રભુ, અમે ઘટતા જઈએ અને તમારો મહિમા ચારે તરફ મારા દ્વારા પ્રભુ દેખાય એવું તમે થવા દેશો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારી આગળ નમેલા છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકો જેઓ તમારી આગળ નમેલા છે આખો દિવસ હવે તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરેલા રહે. હવે તેમનું મન, મુખ ઉદાસ ન રહે પ્રભુ, પણ પ્રભુ તમારામાં તેઓ પુષ્કળ આનંદ કરે એવું થવા દો. હા પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, ફરીને એકવાર પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે ચાલીને પ્રભુ તમને અમારા જીવન દ્વારા મહિમા મળી એવું તમે થવા દો. ઘણા બધા લોકો પ્રભુ અલગ અલગ જરૂરિયાતોમાં તમારી આગળ નમેલા છે, તેઓની દ્રષ્ટિ પ્રભુ તમારા તરફ છે પ્રભુ, પોતાના કુટુંબ માટે, પરિવાર માટે પ્રભુ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, બાળકોના જીવનને માટે દુઃખી છે પ્રભુ, તેમના અભ્યાસને લઈને પ્રભુ, તેમના કેરિયરને લઈને પ્રભુ, તેમને માટેની યોજનાઓને લઈને પ્રભુ, તેમના લગ્ન જીવનને માટે પ્રભુ, તેમની જોબને માટે પ્રભુ, કોઈ પોતાની જોબને માટે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે પ્રભુ. જ્યાં પ્રભુ આવકના સાધનો પ્રભુ જરૂરિયાત સુધી મળતા નથી પ્રભુ, જરૂરિયાતથી દૂર રહે છે પ્રભુ, તૂટ પડે છે પ્રભુ. પોતાની આવક દ્વારા પ્રભુ પોતાના કુટુંબની જરૂરિયાત સુધી તેઓ પહોંચી શકતા નથી પ્રભુ. કૃપા કરો, દયા કરો, મદદ કરો પ્રભુ. ઘણા બધા લોકો એવા છે પ્રભુ માંદગીના બિછાના પર છે પ્રભુ, કેન્સરે પ્રભુ તેમના શરીરમાં પ્રવેશ કર્યો છે, જુદા જુદા શરીરના ભાગોમાં છે પ્રભુ, ડાયાબિટીસ છે પ્રભુ પિતા, કોલેસ્ટ્રોલ વધી ગયું છે પ્રભુ, લોહીનો રોગ છે, હૃદયનો રોગ છે પ્રભુ, નસો બ્લોક છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધીમાં પ્રભુ જે રોગ નથી બોલાય એમાંથી પણ, અને જે બોલવામાં છે એમાંથી પણ તેઓ હમણાં સંપૂર્ણ સાજા થઈ જાય પ્રભુ. જાત જાતના લડાઈ ઝઘડાઓ તેમના ઘરોમાં, કુટુંબમાં, જીવનમાં છે, દારૂના લીધે, વ્યભિચારના લીધે પ્રભુ પિતા, પક્ષાપક્ષીના લીધે, મિલકતના લીધે પ્રભુ, કોર્ટ કેસ છે, એફઆઈઆર છે પ્રભુ, ખોટા તુમ્મતો છે પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ એ સગડા
ઝઘડાઓ દૂર કરો, શાંતિ સ્થાપો પ્રભુ. આ કારાવાસમાંથી બહાર કાઢો હંમેશાના માટે પ્રભુ. તેમના જીવનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. વિદેશ જવું છે પ્રભુ, લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ, બાળક ધનના આશીર્વાદની જરૂર છે, જુદી જુદી પરીક્ષાઓમાં તેમને પાસ થવાની અગત્યતા છે પ્રભુ. કૃપા કરો, દયા કરો, મદદ કરો, તેમની ઈચ્છા પૂરી કરો. 10મા 12માના વિદ્યાર્થીઓની સાથે રહો અને ખાસ પ્રભુ તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો નીકળી જાઓ. તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાઈ જાઓ પ્રભુતા. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે પ્રભુતા. વિધરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ સાથે રહો પ્રભુ. દરેકની સેવાના આશીર્વાદિત કરો પ્રભુ. અમારી સેવાની પણ તમે સાથે રહો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ. અને પરમેશ્વર પિતા, રોજે રોજ અમે ઘણા આત્મા જીતી શકીએ એવું થાતો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ પિતા. જે ગુમાવ્યું છે હમણાં આશીર્વાદ સાથે પાછું આપો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ છેલ્લી બાબત જે માંગી છે એ પણ તમારા નામમાં અમે પ્રાપ્ત કરીએ એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો. તમારી પવિત્ર હાજરી હવે પછી અમારી સાથે રાખજો અને સાંજે તમારું ભજન કરવા તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને બુલંદ નામમાં અમારું આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.